હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 7ના પ્રથમ સત્રના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વી નીડ સ્માઇલ એની એક્ટિવિટી 3 જોઈશું અને એમાં આપેલી વાર્તા મેથી પકોડા સમજીશું. અગાઉની એક્ટિવિટી 1 અને 3 વિશેના વિડીયો બનાવેલા છે. જે મિત્રોએ જોવાના બાકી હોય તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો ત્યાં જઈને જોઈ લેશે. અને ઘણા મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને મળી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં એક્ટિવિટી 3 આપેલી છે. એક્ટિવિટી 3માં લખ્યું છે રીડ ધીઝ વર્ડ્સ, અને તમારી સામે કેટલાક શબ્દો આપેલા છે, જેમ કે હટ, હટ એટલે ઝૂંપડી, કોટ, કોટ એટલે પકડ્યું, હસબન્ડ, હસબન્ડ એટલે પતિ, ડ્રોપ્ડ, ડ્રોપ્ડ એટલે નીચે મૂક્યા, રાખ્યા એમ, એંગ્રી એટલે ગુસ્સો, સિલ્વર એટલે ચાંદી, એન્જોયડ એટલે મજા કરી, આનંદ લીધો, યસ્ટરડે એટલે ગઈકાલે. તો આ શબ્દો આપેલા છે, આ શબ્દોને તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો, તે વાર્તા ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર એક્સ મતલબ કે ખોટાની નિશાની કરો. તો તમારે આ જે શબ્દો ત્યાં વાર્તામાં તમને દેખાય ત્યાં તમારે એ શબ્દોને લખવાના છે. વાર્તા જ્યારે વંચાતી હોય અને તમને જ્યારે આ શબ્દો જોવા મળે તો તમે એ શબ્દોને કોમેન્ટમાં જણાવશો. ચાલો હવે આપણે વાર્તા જોઈએ, મેથી પકોડા. હું વાર્તા વાંચીશ, તમારે એનો ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે, જેથી કરીને તમને વાંચતા ઓછું ફાવતું હોય તો જે તે શબ્દનો ઉચ્ચાર તમને ખબર પડે એટલે તમને સાચું વાંચતા ફાવે. અને શબ્દોના અર્થ, નવા અંગ્રેજી શબ્દો શીખવાના છે, તો એ શબ્દો પણ આપણે ધ્યાનમાં રાખીશું કેટલાક. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમલ વોઝ રીચ મતલબ કે કંજુસમલ પૈસાદાર હતા, રીચ એટલે પૈસાદાર, બટ પણ હી વોઝ અ માઇઝર, માઇઝર એટલે કંજૂસ, પણ એ કંજૂસ હતા. હી સ્પેન્ટ વેરી લિટલ મની, એ બહુ જ ઓછા પૈસા વાપરતા અથવા સ્પેન્ડ કરતા, ખર્ચતા. હી એટ વેરી ચીપ ફૂડ, ચીપ એટલે સસ્તું, ફૂડ એટલે ખોરાક, એ બહુ જ સસ્તું ખોરાક ખાતા હતા, સસ્તું ખાતા. હિઝ વોચમેન લીવડ ઇન અ હટ નિયર હિઝ ગેટ. હિઝ વોચમેન એટલે કંજુસમલનો વોચમેન, લીવડ એટલે રહેતો હતો, ઇન અ હટ ઝૂંપડીમાં, નિયર હિઝ ગેટ એના ઘરનો જે ગેટ હતો એ ગેટની બાજુમાં એક ઝૂંપડીમાં એનો વોચમેન રહેતો હતો. ધ વોચમેન લાઇકડ મેથી પકોડા, વોચમેનને મેથી પકોડા બહુ ગમતા, બહુ ભાવતા. સો તેથી હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે, તેથી એની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતી. વન ડે એક દિવસ, ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ, માઇઝર મતલબ કે કંજૂસ માણસ, કંજૂસમલ ઝૂંપડીની બાજુમાં થઈને પસાર થયો. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા, એને મેથી પકોડાની સ્મેલ આવી. કોટ મતલબ કે આમ તો પકડ્યું એવો અર્થ થાય છે, પણ અહીં આપણે સ્મેલ આવી અર્થ લઈશું. હી લાઇકડ ઇટ વેરી મચ, એને એ બહુ જ ગમી ગઈ, એને જે સ્મેલ મેથી પકોડાની આવી હતી એ બહુ જ ગમી ગઈ. કંજુસમલ સેડ ટુ ધ વોચમેન, કંજુસમલે વોચમેનને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ, વોટ ઇઝ ઇટ, મને કંઈક સરસ સ્મેલ આવી છે, સુગંધ આવી છે. વોટ ઇઝ ઇટ, એ શું છે? ધ વોચમેન રિપ્લાઇડ, વોચમેને વળતો જવાબ આપ્યો, રિપ્લાય કર્યો, ઇટ ઇઝ મેથી પકોડા, એ મેથી પકોડા છે. કંજુસમલ સેડ, કંજુસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે, મહેરબાની કરીને તું એને દરરોજ બનાવજે. આઈ લાઇક ઇટ્સ સ્મેલ, મને એની સ્મેલ બહુ જ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે, તેથી
વોચમેન અને એની પત્ની એને દરરોજ બનાવતા. વન ડે દે વેન્ટ ટુ કંજુસમલ એન્ડ સેડ. એક દિવસ તેઓ કંજુસમલ પાસે ગયા અને કહ્યું, વોચમેન અને એની પત્ની એ બંને કંજુસમલ પાસે ગયા અને કહ્યું, સર, યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સાહેબ, તમને મેથી પકોડાની સ્મેલ બહુ જ ગમે છે. સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે દરરોજ એને બનાવીએ છીએ. મેથી પકોડા દરરોજ બનાવીએ છીએ, તમને ગમે છે એટલા માટે. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પણ મેથી પકોડા સસ્તા નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. અમે ઘણા બધા પૈસા તેલ અને બેસન પર ખર્ચ કરીએ છીએ. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. મહેરબાની કરીને અમને થોડા પૈસા આપીને મદદ કરો. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજુસમલ ઘરમાં જતા રહ્યા અને દરવાજો વાંકી દીધો. હી ટુક સમ સિલ્વર કોઇન્સ એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. હી ટુક સમ સિલ્વર કોઇન્સ. એમને કેટલાક ચાંદીના સિક્કા ઉપાડ્યા, લીધા, એન્ડ ડ્રોપ્ડ અને ફેંક્યા, મૂક્યા, ધેમ વન બાય વન, એક પછી એક, ઓન ધ ફ્લોર. ફ્લોર પર એક પછી એક સિલ્વર કોઇન્સ એમને મૂક્યા. અવાજ કર્યો. ધેન ધ માઇઝર કેમ આઉટ એન્ડ સેડ. અને પછી એ કંજૂસ બહાર આવ્યો અને કહ્યું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. શું તમે એ સિલ્વર કોઇન્સ મતલબ કે એ ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો હતો? સાઉન્ડ એટલે અવાજ, હિયર એટલે સાંભળવું. યસ સર, વી ડીડ, ધે સેડ. એમને એવું કહ્યું કે હા સાહેબ, અમે સાંભળ્યું હતું. યસ સર, વી ડીડ. ડીડ યુ એન્જોય ઇટ. શું તમે એનો આનંદ લીધો, મજા માણી? યસ સર, વેરી મચ. પેલાઓએ કીધું કે હા સાહેબ, બહુ જ મજા માણી. ધ માઇઝર સેડ, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. કંજૂસે કહ્યું, હું પણ તમારા મેથી પકોડાની સ્મેલનો આનંદ લઉં છું. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની. તમે મારા પૈસાના અવાજનો આનંદ લીધો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. મેં તમને ક્યારેય મેથી પકોડા લેવાનું કહ્યું નથી. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. તેથી તમે મારા પૈસા લેવા માટે પણ કહી શકો નહીં. દેટ ઇઝ અ ડીલ. એ ડીલ થઈ. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા. અને જાઓ અને મેથી પકોડા બનાવો. તો વાર્તાની અંદર જે શબ્દો આપણે અગાઉ જોયા હતા એ શબ્દો આવ્યા છે કે કેમ એ તમારે જોઈ અને પછી કમેન્ટમાં લખવાના છે. કેટલા શબ્દો વાર્તાની અંદર એમાંથી આવ્યા છે, જેટલા શબ્દો આવ્યા હોય એટલા શબ્દો તમારે કમેન્ટની અંદર લખવાના છે. અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.